પૂર્વ ક્રિકેટર અને રાજકારણી કીર્તિ આઝાદ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમ અને મંદિરના સંદર્ભમાં કરેલી એક ટિપ્પણીના કારણે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું ભૌમિક પાઠક. કીર્તિ આઝાદ જેવા અવારનવાર પોતાના બિંદાસ અને ક્યારેક વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. તેમણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ધાર્મિક આસ્થા અને મંદિરોની મુલાકાત પર કટાક્ષ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ભારતીય ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ જીત બાદ હનુમાનજી ભગવાનના મંદિરે ગયા હતા. આઝાદે ત્યારબાદ કહ્યું કે ક્રિકેટ એ કોઈ ધર્મની નથી. તમામ ધર્મના લોકો ક્રિકેટ જીત્યા છે, તો માત્ર મંદિરે જ કેમ, મસ્જિદ, ગુરુદ્વારા સહિતના અન્ય ધર્મ સ્થાનો પણ જવું જોઈએ. આઝાદના આ નિવેદનને ઘણા લોકોએ રમતગમત અને ધર્મને જોડવાના પ્રયાસ તરીકે જોયા છે, જ્યારે વિરોધીઓએ તેને ખેલાડીઓની વ્યક્તિગત આસ્થા પરના હુમલા તરીકે ગણાવ્યા છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કીર્તિ આઝાદે એક નિવેદન કર્યું અને ક્રિકેટમાં પણ ધર્મ ઘુસાડવાનો આક્ષેપ કર્યો. જોકે તેમના સમર્થકોનું કહેવું છે કે તેમના નિવેદનનો અર્થ અંધશ્રદ્ધા સામેનો હતો, પરંતુ જાહેર જનતામાં તેનો સંદેશ નકારાત્મક રીતે પહોંચ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ આઝાદને આડે હાથે લીધા છે અને તેમને યાદ અપાવ્યું કે આસ્થા એ દરેક વ્યક્તિનો અંગત વિષય છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે, જેમાં શાસક પક્ષે કીર્તિ આઝાદના માનસિકતા પર સવાલો ઉઠાવ્યા છે અને તેમના ખેલાડીઓના મનોબળને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગવા પણ માંગ કરી છે, કારણ કે એ પણ એમના સમયના ખેલાડી રહ્યા છે ને આ જીતનું કેટલું મહત્વ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ના કોઈને ખુશ કરવા માટે કે કોઈને ગમવા માટે આવા નિવેદનો આપવા ના જોઈએ. ક્રિકેટ એ જાતે જ ભારતીયો માટે ધર્મથી ઉપર છે અને ક્રિકેટને નાગરિકો પોતાની જ રમત માને છે, ત્યારે આવી ટિપ્પણી અને ક્રિકેટમાં રાજકારણ એ નિમ્ન કક્ષાનું ગણી શકાય તેવું લોકો માને છે. રાજકારણીઓ પણ લોકોની ક્રિકેટ પ્રત્યેની આસ્થાને ન રમવું જોઈએ તેવું ક્રિકેટ રસિકો માની રહ્યા છે. જોકે ભારતીય ક્રિકેટરોએ આ વિવાદથી દૂર જ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ ક્રિકેટ રસિકો મુંહ તોડ જવાબ આપી રહ્યા છે. બીજી તરફ કેટલાક સ્થળોએ હનુમાન ચાલીસા પર વિવાદ સર્જાયો છે. હનુમાન ચાલીસા એ સનાતન ધર્મના અત્યંત આદરણીય અને પવિત્ર સ્તોત્ર છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી તેના જાહેર પઠન અને તેનાથી જોડાયેલી રાજકીય તેમજ સામાજિક ગતિવિધિઓના કારણે અનેક વિવાદો સર્જાયા છે. ભારતના વિવિધ રાજ્યોમાં હનુમાન ચાલીસાના પઠનને લઈને જે ગજગરા જોવા મળ્યો છે તેને ધાર્મિક આસ્થા અને કાયદાકીય મર્યાદાઓ વચ્ચેની ચર્ચાને વેગ આપ્યો છે. કેટલાક સનાતની જ વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હિન્દુ રાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પઠન સામેનો વિરોધ એ કોઈ રાજકીય આકાને ખુશ કરવા માટેના પેતરાઓ હોય તેમ લાગી રહ્યું છે. ખેર, પ્રજા બધું જાણે છે અને આવા નેતાઓને ઘેર બેસાડવા પ્રજા સર્વોપરી ગણી શકાય છે. નમસ્કાર, વધુ આવતા અંકે જય હિન્દ.